ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો, વાગી ગયા છે 10:30 અને આપણે ખાણ ભરાવા ગયા હતા. મારા પપ્પા તો ખાણે આવી ગયું છે ને ભેગી એક બીજી વસ્તુ લઈ આવ્યા. હું કહેતી હતી ને આપણે મોટી ખરીદી કરવી, તો એ લઈ આવ્યા હે. આગળ દેખાડું. એટલી બધી મોટી ખરીદી જ ના કહેવાય, પણ આપણા માટે મોટી ખરીદી જ કહેવાય. એમ પૈસાવાળા માણસ હોય ને એમ થાય કોઈ આમાં હું. હાલો તો આગળ હે ને દેખાડી. હજી હે ને બધી અહીંયા જરાક સાફ કરવી જોઈએ. દુકાનમાં એમને પડી હોય ને તો જરાક સાફ સુથરી કરી જશે. અને મારો ફેવરેટ કલર લીધો છે બ્લેક, અને ફ્રીજ લીધું ને એ મારું ફેવરેટ કલરનું છે, કાળા કલરનું. તો હાલો આખની બતાવી એટલે બેયનું મેચિંગ થઈ જાય ને ફ્રીજનું. અને આપણે હું લીધું એ આગળ જોતા જાઉં વ્લોગમાં. બધાને ખબર હશે, હું એક ફેરે એ વ્લોગમાં બોલી હતી કે અમારે આ વસ્તુ લેવાની છે. તો એ જ આવી ગઈ. કીધું ના વાઇટ જોતા હતા. હાલો તો આગળ દેખાડી. ઘંટી સાફ કરી નાખી, રજવારી થઈ ગઈ હતી બહુ જ, એમને પડી હતી ને એટલે મને આજ ગમી હતી, એટલે બસ આજ લઈ નાખી. જ્યાં મસ્તી બધું લખેલ છે કેવી રીતના વાપરવી. અને આ આવ્યું છે એનું કવર. આપણે બધું ખોલીને જોઈએ. દહીંના દરવાન સાકી લીધી અમે. અચ્છા. પહેલી ફેર ઘંટી લીધી એટલે આપણે કઈ અનુભવ હોય ને, આમાં વાંચીને આપણે કર્યું. તે અનુભવ ફિટ કરવાની ના પાડે મારા પપ્પા કે ઢણેરાટી મારી છે આમાં પાયા તો હે એમ તો. અને આ હે ને આવી ડિઝાઇન છે. મુરાલી ગણતી હતી હું કાકા જાતું નથી, પણ આવી ડિઝાઇન છે. આ ના છે એનું કવર મસ્તીનું. આ છે કવર. એટલે હું રજ ના સડે ને કે આપણે વાડીઓમાં તો આમાં ધૂળ સડી જાય. ધૂળ સડી જાય. આપણે કવર છે ને ખોલીને રાખ દે. આગળ હું પહેરાવું જો હે. આમાં જોઈ લઈએ આપણે કેવી છે ઘંટી. અમે પેલી ફેર લીધી એટલે કઈ આજ શું છે પૂનમ છે કે સૌદય ખબર નહીં. જો આ છે પીછી આવી છે સાફ કરવાની. આ છે એના ટાયર. આવી ગયું બીજું હું છે પછી ગયા હોય લઈ આવે એ તો કામ પછી. અને આ છે દોયડું. હા દોયડું તો ફૂકી જાય. હા જેમ કાઢી. હા આરામથી ફૂકી જાય દોયડું તો. એ જરી કેમની હટાડવાનું છે હજી. ના હવે હટાડવા નહીં તો ફૂકી જાય. એવું છે ને હટાડ. આ છે એનું દોયડું. અને અહીંયા છે હોલ દોયડું રાખવાનું. જેને હવે એને ખબર હશે તો પહેલા આખું બધું દેખાડે છે. અને આ છે જારી. આ બધું છે ને આગળ ફિટ કરવાનું છે. જારી ને એનું કહેવાય. હા જારી જ કહેવાય ને, ઓલું અંદર રાખવાની. મને કામ ખબર, મને પૂછે. હા છે કીમાં મને ટપો ન પડે કઈ. જારી છે જો ફાડા કરવાની છે. એ તો ફાડા લાપસી કરજો. 5 નંબરની જારી છે. અને આ બધામાં લખેલ છે 4 નંબરની છે. 3 નંબરની અને 2 નંબરની. અને એકાદી આમાં ચડાવેલો છે એટલે પછી કુલ 6 જારી આવે. તો 5 અહીં છે ને એક આમાં રાખેલી હશે. ખોખો લહેરું ને ઈલાને કે હરપ આવ્યો કે ફૂફાડો માર્યો. હું ફૂફાડા આવા હિયારા હરપે ના નીકળે. મારા બાપ ટાઈટ ના ધર્મત બારા ખોલે. આપણે જોઈ લે. આપણે બહુ કઈ અનુભવ છે નહીં, પણ આપણે જોઈ ત્યાં આપણે વળી ઘઉં દર્યું અને લાપસી બનાવ્યું. પછી માતાજીની લાપસી જુવારી, પછી બીજા દહીંના દરવાન ચાલુ કર્યું ધીમે ધીમે. એવી છે હોશિયાર રાખણ બધું જોઈને ખબર પડશે બધું મને ફીટ ને કરવાના. આપણે તો ખોટું હોય એમાં કઈ બહુ ખબર ના પડે. એ તો બરોબર છે. હાલો તો ફાઇનલી બહુ મહેનત કરી હતી. આમાં મગજ પૂગ્યો ને ફિટિંગ કરી દીધી ત્યારે હવે આવડી ગયું. આવી રીતની ફિટિંગ કરી દીધી. નહીં તૂટે. જસ્મીનતા જો હાવ ફિટિંગ કરી દીધી છે ને. આપણે પાછી રાખી દઈએ. બપોરે લાઇટ આવશે ને ત્યાં આપણે ચાલુ કરીએ. જો બધામાં આવા લીટા વાળી ડિઝાઇન છે. જસ્મીન કે ક્યાં તૂટેલો હોય. 11 વાગી ગયા. મારું મોડું થાય ને જામાં લાઇટ આવી છે, પણ લાઇટ તો કંઈ થાય કોણ જાણે. ચાલુ કરી ત્યાં થાય કે શું હોય. તો આ છે અમારી ઘરઘંટી. હાલો તો હવે મંડી કામ કરવા. ત્યાં સુધી મહારાજા જો આવી છે. અને આ અમારું ફ્રીજ બ્લેક કલરનું છે અને બ્લેક કલરની ઘંટી. બે મેચિંગ થઈ જાય ને. આ એ ઓલું શું કહેવાય 5 સ્ટાર છે. અને ઓલું 5 સ્ટાર છે. જો ફ્રીજ તો આપણે ઘણા વર્ષ થઈ ગયા લીધું ને. હાલો તો અહીં બધું આપણે છે ને જરાક જોઈ લઈ, જાણી લઈ, અને પછી છે ને બપોરે ચાલુ કરી ત્યાં આપણે વિડીયો ઉતારીએ. હાલો તો આપણી નવેલી ઘરઘંટીને આપણે ઢાંકી દીધી. અને હાલો રોટલા બનાવવા છે. હાલો તો આપણે ઘરઘંટી ઢાંકીને રાખી દીધી છે. અને જસ્મીન અને જયદીપને જાઉં પાણી વારવા. તો આપણે આજ ઓછો પવન હે ને કે વારી આવી પાણી, તો આપણે છે ને એને રસોઈ ફટાફટ બનાવી નાખ્યા. મોડું થઈ ગયું. આ ઘરઘંટી આવી ને તે અટાણ સુધી હું એમાં હતી, બધું જોતી હતી ને વાંચતી હતી કેવી રીતનું હે આપણે
પછી ધીરે ધીરે અનુભવ થાય કેવો લોટ આવે. મને હે ને એક બીજી કંઈ બીક નથી, એક બાજરાના લોટની જ બીક છે. બધા એમ કહેતા હોય એમાં બહુ ચીકણો લોટ આવે આમાં ઘંટીમાં. તો આપણે ટ્રાય કરીશું કેવોક આવે અને બધાને રિવ્યૂ દેવું રોટલા સારા થાય કે નહીં. કારણ કે રોટલી આપણે ઓછી બનાવવાની હોય, રોટલા વધારે બનાવવાના. 2 ટાઈમ રોટલા હોય ને 1 જ ટાઈમ રોટલી હોય. તો બપોર લાઇટ આવે ચાલુ કરી પછી ખબર પડે. અને હાલો તો રસોઈ બનાવી દઈએ તો ઓલા 2 ભાઈ બપોરા કરીને જાય ને તો એને થોડીક વાર હાટું થઈને પાછો ધક્કો ના થાય. હાલો તો જો વાગી ગયો છે બપોરના 1 અને બીજી ભૂકાની ગાડી આવે. મેં જો હમણાં આમાં હે ને દહીંનું દહીં અહીંયા લઈ લીધી. ઓલા ઘરમાં હતી ને તો અહીંયા નહોતો મેળ આવતો, પછી અહીંયા લઈ લીધી. આ ઘરમાં થોડીક હજી હટાડવી જોઈએ. અને એમાં આપણે લાપસીનું અસલ મજાનું ભડકું, એવું અસલ દરાણું લાપસીનું ભડકું દર્યું છે. બીજું એમાં 2-3 જાતનું છે કે બીજું જાડું ભડકું દરવું હોય તો હે જીનું જેવું દરવું હોય એવું. હાલો તો ભૂકાની ગાડી આવે ને તો જો એ બધા માલને નીણ નાખે ને એમ કરે. અને મેં ઘઉં દર લીધા ને મારે થોડાક ચોખા દરવા છે વેફર કરવા હાટું. હું થોડાક ટ્રાય કરી ચોખા તો વેફર થઈ જાય. અને આમાં છે ને બહુ મસ્ત સિસ્ટમ છે. આપણે દહીંનું દરાવા આવે ને તો એમાં બાય બોલે કે તમારું કે ચક્કી સાફ થવામાં થોડીક વાર લાગશે, 2 મિનિટ જારો 2 મિનિટ જારો, એમ છે ને 4 થી 5 મિનિટ સુધી બાય બોલે. પછી પાછી એમ બોલે કે હવે તમે બંધ કરી દો ને લોટ કાઢી લ્યો. તો એમાં બહુ મસ્ત આમાં છે ને સિસ્ટમ છે. ના તો આપણે ચાલુ કરીને આગળ મસ્તીનું મ્યુઝિક વાંખીએ. पिसाई की ये आधुनिक सुविधा आपके लिए मंगलमय हो. ભાઈ બોલે ને પછી ચાલુ થાય. પેલા વાગે પછી ભાઈ બોલે અને હવે ચાલુ થઈ ગઈ. તળવરાટી બોલે. હવે છે ને પાછું આપણે વિડીયો ઉતારીશું જઈ છે ને દરાવા આવીએ ને તો એ બાય બોલશે પાછી. इंतजार करें. आपकी चक्की साफ हो रही है, कृपया 2 मिनट इंतजार करें. आपकी चक्की साफ हो रही है, कृपया 2 मिनट इंतजार करें. आपकी चक्की साफ हो रही है, कृपया 2 मिनट इंतजार करें. જા હું બોલે બાયામાં કયું નહીં બોલે. आपकी चक्की साफ हो रही है, कृपया 2 मिनट इंतजार करें. चक्की साफ हो रही है, कृपया 2 मिनट इंतजार करें. तैयार आटे को निकालने के बाद ही दूसरा अनाज कोपर में डालिए. आपका आटा तैयार है. धन्यवाद. રેડી દરાઈ ગયું દહીંનું આપણું. ચોખાનો લોટ દઈ છે. પાપડ બનાવવા છે ને હું દરીને રાખી દઈ. બંધ કરી દીધું અને જો હવે આપણે છે ને દરાઈ ગયો મસ્ત મજાનો લોટ. હાલો તો પછી કાઠી વટાણે તો હે ને ટાઈમ નથી. ભૂકાની ગાડી આવે છે જ્યાં બધી સાફ કરી જોઈએ ભરાય બહુ રહી. અને જો એવી રીતની છે ને બાય બોલે એટલે ખબર પડી જાય એમ કે દરાઈ ગયું કે હજી બંધ કરવાની વાર છે કે. હાલો તો જો વાગી ગયા છે 1:45 અને તોઠાણમાં ચા પી લીધો. આગળ હજી ખાધું તું 1 વાગે 1:45 થયા ને ચા પીવાઈ ગયો ને જો બધાને દીએ છે જસ્મીનને ચા. ભૂકાની ગાડી આવી ગઈ એટલે સા તો આપણે 2 વાગે તો અમે હમણાં મૂકી જ દઈ. પણ આ થોડુંક વહેલું ગાડી આવી ને એટલે વહેલું બનાવી નાખો. 1:30 વાગે મૂકી દીધી. એવું હાલે છે કામકાજ. અને એક ગાડી કઈ આગલે દી ઉતારી. હા પરમ દી જ આવી હતી એક ગાડી અને એક આવી જાય એવી. આમાં એવું હોય કે લખાવેલું હોય ને પછી ગમે ત્યાં આવી જાય. અને હવે જ્યારે હું જોઈએ જગ્યા નથી એવું ક્યાંય ભૂકો નાખવાની. ને બીજી હજી 4 ગાડી આવવાની છે કામ મમ્મી. આટલા ક્યાંનો ભૂકો હોય કામ જાણી પૂછી લેવું આપણે. ઓલી ખેરે ક્યાં થાય તો એ પૂછી લેવું ને આજ ખેરા નહીં પૂછી લેવું. તો જો આમ ગાડી ખાલી થાય છે ચા પાણી પીએ ને આ 2 જણા ખાલી કરે એ પછી પી લે. ઓલા ભૂકા ઉપર પડી જાય અડધો થોડોક જ હેઠો આવે ભૂકો. ભૂકો મસ્ત આવે છે. હાલો તો આપણી ભૂકાની બીજી ગાડી થઈ ગઈ છે ખાલી. બસ હમણાં જ ખાલી થઈને ગઈ છે. અને આપણે ઢગલા ઉપર ચડીને દેખાડી કયોડો ભૂકાનો ઢગલો થયો. આમ ને 2 ગાડી લીધી ને થોડોક આપણે હતો એ તો બહુ મોટો ઢગલો થયો. આ ઓલો જ ભૂકો છે જે આપણે પહેલી ગાડી આવી ને એ જ ઢગલાનો છે આ ભૂકો. ને આપણે હા અહીંથી સારું છે ને મારા પપ્પા એમ કે તમારે છે ને ખૂણો ભરવામાં એટલે એ આપણે છે ને બગાડવા નથી રાખી દેવો. અને ગાગરવા માથે પડી છે ને લેવા જ આવી જોઈએ મારે. અહીં ભી નહીં બંધાય જ એ તો બીજે બાંધી દે.
અને હાલો તો હવે આપણે ઢગલો બતાવી અને આપણે 6 ગાડીનો ઓર્ડર દીધો ને એમાં 2 ગાડી આવી ગયો, 4 ગાડી બાકી છે ને 130નો મણ 130નો મણ એવી રીતના લીધો છે. અને એ હામટી ગાડી છે એટલે આવ્યો, નકર ના આવે લગભગ. એટલો સસ્તો નહીં જડતો હોય. જડે પપ્પા? હે હા, એટલો ભાવ એથી વધારે હે. અને આપણે ઉમુધર ઢગલો લઈને ભરવા જવાનો ને વેત ના આવે, એથી ડાયરેક્ટ કંઈ ગાડી નાખી જાય, આપણે કંઈ ટેન્શન જ નહીં. હાલો તો બતાવું ઢગલો કેવડો છે. ભૂકાન ઢગલો એવડો મોટો થયો ને તો જાણે એમ થાય કે મેળી ઉપર બેઠા એવું લાગે. જો કેટલો મોટો ઢગલો છે આમનો છે. અને એ ગાગર છે ને ઓલા બધા ખાલી કરતા હતા ને તે મૂકી ગયા ગાગરથી, એ લઈ જવાની હતી. અહીં ચડવું પડ્યું ઢગલા ઉપર, નકર એવડો ઢગલો છે. જો હડપ ના થાય ચડવાની, પડવી તો મળી જાઉં. જો આમ બધે એટલે આમ નાખી દીધો. અહીંયા છે ને થોડોક ઓલો ફૂકો હતો એને માથે નાખ્યો, અને બાકી બધા અહીંયા છે. ઝાડવા એ બધા હાવ નીચા લાગે, ઈથી ને ઊંચો થઈ ગયો. એક આ ઝાડવા ઊંચા છે. હાલો તો ગાગર લેતા જઈ અહીં જાય અને જાય નીચે, ત્યાંથી વ્યૂ મસ્ત જોરદાર આવે છે. જસ્મીન ને જયદીપ બે મકાઈમાં પાણી વાળવા ગયા, પણ અહીંથી નહીં દેખાય. લીમડો આડો આવી જાય. અને મમ્મી ગઈ છે ગુંદરી વાટવા. અને હાલો આપણે થોડુંક આડાવનું કામ છે ઘરનું, એ કરી લઈ. એક જણો ઘરમાંથી જ નવરું ના થાય. હાલો તો ઘંટીમાં આપણે છે ને લોટ દઈ રહ્યો છે ચોખાનો, એ કાઢીને સાફ કરીને પાછી ઢાંકીને રાખી દઈ.